હે મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો તમને કેવા લાગ્યા ચારધામના બ્લોગ બધાએ? થોડોક બ્રેક લઈને હવે મેં વિચાર્યું કે પાછા આપણે ક્યાંક બાઇક રાઈડ કરીએ. તો હવે અમે નીકળી ગયા છીએ રણોબ કચ્છ. તો મોસ્ટલી તમે જોઈ શકો છો પેકિંગ બધું થઈ ગયું છે. અને બાકી આ વખતે આપણે ડીજેનું માઇક લીધું છે અને થોડાક એક્સપિરિયન્સ માટે લેન્સ બી લીધા છે. બાકી અત્યારે સવારે આપણે 4 વાગે નીકળવાનો પ્લાન છે રણોબ કચ્છ જવા માટે. કઈ રીતે જશું, પહેલાં ક્યાં જશું, એ બધું આપણે આગળ જોઈએ. તો મિત્રો ચાલો મળીએ સવારે. તો જો આપણી આ 3 મેટિયોર નીકળી ગઈ છે ભુજ જવા માટે. આ વિક્રમભાઈ જો હવે બધું બેગ ને બધું હરખું કરે છે અને આગળ છે જલ્લુભાઈ. વાગ્યા છે 4:19. તો ચાલો ધીરે ધીરે નીકળીએ. મિત્રો અમે 100 કિલોમીટર કાપીને પેટ્રોલ પુરાવા માટે એક બ્રેક લીધો હતો. હવે વિચાર છે કે ચા કે કોફી પીએ. બહુ ઠંડી છે, બહુ. ચા આવી ગઈ છે અને આ વિક્રમભાઈ થોડાક બિઝી છે. હા હા, દેખાડજો. ચા અને કોફી પીને જો નીકળી ગયા છીએ હવે, અને સવાર થવામાં છે ધીરે ધીરે. હવે આપણે સીધો હળવદ બ્રેક લઈશું. મસ્ત સવાર થઈ ગઈ છે જો. મોરબી 67 આપણું ગ્રુપ જઈ રહ્યું છે. આ છે વિક્રમભાઈ, આ છે જયભાઈ. બાકી અમદાવાદ થી મોરબીનો જે રોડ છે પાણી જેવો છે. અમે બજરંગ નાસ્તા હાઉસમાં ખમણ, જલેબી, ફાફડા ખાવા ઊભા રહી ગયા છીએ. બધું ગરમા ગરમ જ બને છે. દાદા મળી જાય ને નાસ્તો મળી જાય ને? હો, વાંધો નહીં. અરે મસ્ત હોય તો વાંધો નહીં, હાલો. મિત્રો પવન ચકી જવો એટલી બધી છે. કંડલા અહીંથી 87. કેટલા છે? 200-300. બાજુમાં કેનાલ લાગે. હલો હલો હલો. હલો 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 હલો. આ ઘેટા બકરા એટલા બધા તાજા નથી, ખાવાનું નથી મળતું. ખવડાવો માલિક, ખવડાવો. અમે અહીંયા અત્યારે કબરાઉ મોગલધામ મંદિરે પહોંચી ગયા છીએ. અહીંયાથી દર્શન કરીને પછી નીકળશું. ને અત્યારે થોડું ઘણું ટ્રાફિક છે અને આટલી પાર્કિંગ છે એટલે જેટલી ગાડી છે એટલું અંદર તો ખબર નહીં કેટલી ટ્રાફિક હોય. હવે મોગલધામ મંદિરની અંદર ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી, એટલે અમે અંદર કઈ વિડીયો કે ફોટો નથી ઉતાર્યો. હવે અમે બધાય ભુજ જવા નીકળીએ છીએ. ચાલો.
જે લોકો અમદાવાદથી ભુજ આવે છે અને એ લોકોને મોગલધામ આવવું છે તો ભચાઉ પછી બે રસ્તા પડે છે. એક તો અંજાર થઈને ભુજ જવાય અને એક તો કબરાવ થઈને ભુજ જવાય. તો તમારે કબરાવ વાળો રસ્તો પસંદ કરવાનો. આ કબરાવથી ભુજનો રસ્તો છે. આપણે આવી ગયા છીએ હરિઓમ રેસિડેન્સીમાં. આ આપણું આજનો ભુજનો હોટલ છે. બપોરે આવ્યા પછી અમે જમવા ગયા હતા અને હવે જમીને અમે માંડવી બીચ જવા માટે નીકળ્યા છીએ. અહીંથી માંડવી બીચ 1 થી 1.5 કલાકનો રસ્તો છે. હવે જોઈએ ત્યાં જઈને કેવો ટ્રાફિક છે ને કેવો નજારો છે અને જોઈએ આનું પાણી કેવું છે. મિત્રો આ જોવો નજારો, દૂર દૂર સુધી ડુંગર છે, પવન ચક્કી. આપણે આવી ગયા છીએ માંડવી બીચ. હવે આપણે પાર્કિંગ ગોતી અને બીચ તરફ આવીએ. પેલા આપણે પાર્કિંગ ગોતી લેવું. બધી બાજુ ચારે બાજુ પાર્કિંગ લાગે છે. અહીંયા જગ્યા પણ અહીંયા ગાડી રાખી દેવાની છે. ના ઘર છે. મિત્રો અમે લોકો હોટલથી 3:30 આસપાસ નીકળી ગયા હતા અને 5:30 આસપાસ અમે અહીંયા માંડવી બીચ ઉપર પહોંચી ગયા છીએ. અને હવે અહીંયા આગળ ઘણી બધી એક્ટિવિટીઝ ને એવું થાય છે તો અમે એ બાજુ જઈએ છીએ. તો ચાલો આપણે જોઈએ આગળ કેવી કેવી એક્ટિવિટીઝ થાય છે. આપણે અહીંયા આ બધી એક્ટિવિટી થાય છે. કેમલ રાઈડ છે, આને શું કહેવાય મને ખબર નથી. પછી એટીવી રાઈડ છે. હાલો મિત્રો, તો ફાઇનલી અમે આવી ગયા છીએ માંડવી બીચ. આ બધાએ ફોટો સેશન પતાવી દીધું છે, હજી થોડું ઘણું ચાલુ છે. હજી અહીંયા આ ભાભીની રીલ ચાલુ છે. જો અહીંયા ફોટોગ્રાફર ઊભા છે. આમ બીચ કહેવાય ને એક નંબર, એક જોરદાર છે. ચોખ્ખાઈમાં છે ને આમ જોઈ શકો છો, તમને ક્યાંય કચરો એક ખાલી કાગળ તમને ક્યાંય નહીં દેખાતો હોય એટલું ચોખ્ખું છે. એટલે આ સારું કહેવાય. એમ આટલું ધ્યાન રાખવું પબ્લિકનું અને સાફ સફાઈ કરવા વાળા અને બહુ જોરદાર કામકાજ છે અહીંયા બીચમાં. અને ગ્રાઉન્ડમાં પણ તમને કાંઈ નહીં દેખાતું હોય, જોઈ લ્યો એટલું ચોખ્ખાઈ છે અહીંયા આ બીચ ઉપર એટલી. હાલો તો આપણે ફોટોગ્રાફી કરી લીધી છે થોડી ઘણી અને હવે ક્યાંક જગ્યા ગોતીએ છે બેહવાની, મસ્ત બેહવાની ક્યાંક જગ્યા. મસ્ત થાય છે, જોઈ લ્યો. સનસેટ થાય છે, તમને આમાં દેખાતો હોય છે, જોઈ લ્યો. હજી આ ત્રણેય બાયુને ફોટા બાકી રહી ગયા હતા, જો પાડે છે. આ જલુભાઈનું પરમેનન્ટ ફોટોગ્રાફર છે. થેલા બેલા નાખીને એટીવી રાઈડ ને બધું અહીંયા જલસો પડી જાય એવું છે. ઊંટ સવારી ને એટીવી રાઈડ તમારે જે કરવું હોય કરી શકો. ઓલા બલૂન્સ પણ છે અંદર, જો એમાં નાના છોકરાને મજા પડી જાય. किसी ने सही कहा, मजे जगह से नहीं आते यार, मजे तो लोगों से आते हैं. कभी चाय पे हंसी, कभी बिना बात की मस्ती और कभी बस साथ बैठना ही काफी होता है. बातें करते करते कब शाम हो गई पता ही नहीं चला और फिर एहसास हुआ वक्त नहीं लोग खूबसूरत होते. जिंदगी का असली सुकून ऐसी शामों में होता है जहाँ टेंशन कम और अपने ज्यादा होता है.